મુક્ત મુનિએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ કહી. જે ભગવાન અને સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. જો આ સત્સંગમાં મહારાજથી લઈને અહીં સુધી કેટલાને દેશકાળ લાગ્યા છે. સત્સંગ મૂકી દીધો છે અને પછી મૂકી દીધો એટલું નહીં, સત્સંગનો અભાવ આવે એવું બધું કહ્યું છે. પણ જે દાસ થઈને રહે એને દેશકાળ લાગતા નથી. કેટલી મોટી વાત! સેફ એન્ડ સિક્યોર. બસ તમારે દાસપણું રહે અને સત્સંગ કરે જ જાઓ, કોઈ પ્રશ્ન નહીં. અલૈયા ખાચર હજારોને સત્સંગ કરાયેલો, પણ પાછા પડ્યા તો મહારાજને કહે આ નોય ભગવાન ભૈયો છે. ક્યાંથી ક્યાં હાલે ભગવાનથી લઈ ભૈયો કહી દીધા અને 4000ને પાછા પડ્યા. 2000ને સત્સંગ કરાવો પણ 4000ને પાછા પડ્યા. કેટલું બધું દ્રોહ કર્યું, કેટલી વિસ્તૃત બુદ્ધિ થઈ ગઈ. એટલે આવી રીતને દેશકાળ ના લાગે એ બહુ મોટી વાત છે. પણ તો આ સેફ એન્ડ સાઉન્ડ મારે કે ભગવાન સંતનો દાસ થઈને રહેતો હોય તેને દેશકાળ લાગતા નથી. તેનો ભક્તિભાવ કોઈ કાળે ઓછો થતો નથી. પછી બીજી વાત, આમ તો સત્સંગમાં રહે દાસ થઈને, પણ તેનો ભક્તિભાવ ઓછો થતો નથી. આપણે ભક્ત છીએ, ભક્તિ જ કરવાની છે અને ભક્તમાં આંચ ના આવે, કોઈ રીતે લોચો ના પડે અને સારધાર એક ધારા ભક્તિ થાય એ બહુ મોટી વાત છે. તો દેશકાળ લાગે નહીં અને એનો ભક્તિભાવ ઓછો થાય નહીં. સત્સંગમાં દાસપુર જોઈને શ્રીહરિજનોનો સત્સંગ નક્કી કરતા. આપણે કાપડ છે મીટરથી મપાય, પાણી છે લીટરથી મપાય અને ભક્ત કેવી રીતે મપાય? તો મહારાજ કે જેનું જેટલું દાસપણું હોય એ ભક્ત મોટો. એટલે સાવ નીચે જવામાં ઊંચે આવે. જો કબીરજીએ પણ કહ્યું, કબીર એમને વાત કરી કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એકવાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. આધ્યાત્મિક માર્ગમાં તો આવું જ છે. આજે જગતની વાત નથી, આધ્યાત્મિક માર્ગમાં તો કમ્પલસરી આ જેટલો દાસ થાય, જેટલો નિર્માની થાય, જેટલું બીજાનું ગુણ ગ્રહણ કરે એ જ આગળ આવે. એ જ મોટું કહેવાય, દેખાય નહીં. સત્સંગ દાસ પણ જોઈને શ્રીજનોનો સત્સંગ નક્કી કરતા. હરિજનોમાં જેટલો દાસ ભાવ તેટલી તેની સાથે શ્રીહરિ પ્રીતિ રાખતા. પછી ત્રીજી વાત બહુ મોટી, શ્રીહરિ ગમે એમ ત્યાં પ્રીતિ ના કરે કોઈ, પણ મારા કે જે દાસ થયો, હવે દાસ તો ભગવાનની વાત નથી. દાસનો દાસ એ તો દાસનો દાસનો દાસ થાય એટલે ભગવાન તો ક્યાંય રહ્યા અને હરિભક્તનો દાસ થાય તો મહારાજ કહે કે શ્રીહરિ પ્રીતિ રાખતા. જેટલી દાસ ભાવ એટલી એની સાથે પ્રીતિ રાખતા. જો મહારાજને બીજું અંતર શુદ્ધ થાય ને એ બહુ મોટી વાત છે. પણ અંતરની શુદ્ધિ એક વિશેષ કામની છે. અંતરમાં કામ, ક્રોધ, લોભ હોય તો તમે નિર્ણય સાચા લઈ નહીં શકો. નિર્ણય વાંકા ચૂકા આવે, તટસ્થપણે નિર્ણય ના લઈ શકો. એટલે અંતરની શુદ્ધિ બહુ જરૂરી છે. અંતર જેટલું શુદ્ધ થાય એટલું તમારે જજમેન્ટ અને આપણે સત્સંગમાં નહીં પણ જીવનમાં તમે ખૂબ આગળ આવી જાઓ. દેખાય નહીં, ઉપરથી દેખાય નહીં, પણ અને ઉપરથી દેખાય કોઈ કામનું નથી. અંતરનું જે શુદ્ધ થાય એ ભગવાન સાથે કનેક્શન થાય. દોષો ટળે તેની ચાળ અંતરપણે રાખ. અને દોષ દુનિયા માત્રને બધાને લેફ્ટ રાઈટ લે છે. દોષ
કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તુષ્ટા, ઈર્ષા, અહંકાર, જળ, કપટ, દંભ બધાને લેફ્ટ રાઈટ લે છે. કંઈ કોઈ રીતે સુખ આવે નહીં. તો મહારાજ આવી ગોઠવણી કરતા. એનો ભક્તિભાવ જોઈ અંતર શુદ્ધ થાય, વિશેષ શુદ્ધ થાય એટલે ભગવાનની નજીક નજીક જયા કરે. દોષો ટળે ત્યાં ચાર અંતરે પણ રાખતા. જનોના ઉત્તમ ગુણ જેટલા વધે તેમ જતન કરતા. ઉત્તમ ગુણો વધે. એ આ બહારના દેખાવાની વાત નથી. અંતર બહારનું તો આજે છે અને કાલે બધું ટળી જાય, કાલે બધું મતી ફરી જાય અને આસ્તિક છે નાસ્તિક થઈ જાય એવું બધું. એટલે બહારની વાત નથી. અંતર દ્રઢ થાય, શુદ્ધ થાય તે મહારાજ શ્રીજીમાં ભગવાન આ એનું બક્ષિસ આપે. આ ભગવાન એની ગોઠવણી કરે છે કે આ રીતનો એ ભક્ત થાય. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. નિષ્કપટ એટલે અહીંયા બીજી વાત નથી. આ એ નિષ્કપટ એટલે ખુલ્લો. એ જેમ છે એમ કે એક ભાઈએ અમને વાત કરી કે હું તો સ્પષ્ટ વક્તા છું, જેવું છે એવું કહી નાખું. તો અમને વિચાર આવ્યો કે તમે પોતાની વાત કરો ને પછી ત્યાંથી શરૂ થાય. પોતે તો અંતર સુધી બીજા ઉપર ઘા કરવાની વાત છે. પોતાને દોષ દેખે તો કામ થાય. સ્પષ્ટ વક્તા ત્યાંથી ખબર પડે. નિષ્કપટપણું એ તો અમૃત જેવો ગુણ છે. ગુણ માત્રમાં ગુણ ઉત્તમ ગુણ છે. જેવું છે એવું, જેવું અંદર એવું બહાર, એ નિષ્કપટપણું એવું હોય તો એ એક માન્ય, ભગવાનને માન્ય થાય. અને કપટ એ વિષ છે. કપટ એટલે બોલે કંઈ કરે કંઈ, આ બધું એ તો ઝેર જ છે. ઝેર, નક્કર ઝેર. આ આધ્યાત્મિક માર્ગની વાત છે. આ આધ્યાત્મિક માર્ગમાં એટલે આ ભક્ત છે એકદમ શુદ્ધ, અંતરથી શુદ્ધ થાય એટલે ભગવાન પાસે પહોંચે. અને કપટ એ વિષ છે. જેનામાં શ્રીહરિ કપટ દેખતા તેનો ત્યાગ કરી દેતા. કપટી માણસ એ તો આપણને ગમે નહીં. કપટી માણસ તો ભગવાન તો ક્યાંથી ગમે, પણ તોય મહારાજ કહે એટલે અંતરથી ત્યાગ કરી દે. અને જેનામાં નિષ્કપટપણું દેખતા તેની સાથે અનુરાગ કરતા. અને જે નિષ્કપટ હોય, જેવું છે એવું ભગવાન આગળ ચોરી કરેલો. ભગવાનને બોલે કંઈ કરે કંઈ, તો એટલી સાવધાની તો રાખવી. ભગવાન આગળ, સંત આગળ જેમ છે એમ કહેવું. એ તો એ દયા કરે કે તમારી પાસે લે નહીં, તમે ઓલું બ્લેકમેલ ના કરે. સંત આગળ બોલે, સંત દયા કરે અને દોષ ટાળે. શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છામાં વાત કરતા. ત્યાગી અને ગ્રહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. આ બીજી બધી એક પગે રહીને 500 મારા ફેરવે એ બધું મહારાજ એમ જાણે છે. એનો હેતુ શું? પણ પરસ્પર ત્યાગીને ગ્રહી એકબીજાનું હિત ઈચ્છવું. એમાં ઘણી મોટી વાત આવી જાય. એટલે કેટલી શાંતિ રહે, સુખ શાંતિ તમને બધાને અનુભવાય. પણ હિત ઈચ્છે નહીં, કંઈ દગો હોય, કંઈ બોલે, કંઈ કરે કંઈ, એ ભગવાનને જરાય ગમતું નહીં. ત્યાગીને ગ્રહી હરિજનો પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. જો આટલામાં કેટલી મોટી પદવી આપી દીધી. તમે ગમેલા સાધન કરો, તપ, ત્યાગ, વૈરાગ બધું કરો, પણ મારા અંગીકાર કરે, પણ આના જેવું નહીં. જે હરિભગત બીજાનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભગત નથી. ફર્સ્ટ નંબર આપી દીધું મારે. કોઈ હરિભગત નથી. અને આ સત્સંગમાં અરસપરસ એકબીજાનું હિત ઈચ્છવું, ભલું ઈચ્છવું. અને આ રીતે સત્સંગમાં કેટલી મજા આવે. પણ આપણને ઓલો સ્વભાવ છે ને,
સ્વભાવ દોષો નડે એટલે એ તમને ઊંચા કરે, વાત બાજુમાં મૂકીને તો ઊંચા નીચા કરે. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ન કરવું. શ્રીજીમાં તો જીવ પ્રાણી માત્ર સારંગપુરના બીજામાં વાત કરી. ભગવાન સાથે હેત કરવું હોય તો તમારે કોઈ જીવની હિંસા કરવી નહીં, કોઈનું બગાડવું નહીં. જીવ પ્રાણી માત્ર, હરિભક્ત નહીં તો ભગવાન સાથે હેત થાય. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈ જઈએ છીએ. લો, ઉદાસ કેટલી મોટી વાત. આપણે ભગવાનને રાજી કરવા ઈચ્છીએ છીએ. મારા તપ જપ જે બધું કરીએ ભગવાન રાજી થાય. હવે ભગવાન ઉદાસ થાય તો કેવું કહેવાય. જો પરસ્પર હરિભક્તો હોય વેર રાખે, કેટલું ભગવાન ઉદાસ થઈ જઈએ છીએ. ઉદાસ રાજી કરવાને બદલે ક્યાંય આપણે ખાડામાં પડીએ એવી વાત થાય. તો આ સત્સંગ બે મારા ઓછી ફરે તેનો વાંધો નહીં, મારા ફેરવી એની ના નથી. આ તો સરખામણીમાં વાત કરીએ. બે મારા ઓછી ફરે તો વાંધો નહીં, પણ આવા ગુણ ગ્રહણ કરવા, કોઈ સાથે વેર ના કરવું, કોઈ સાથે તગો ના કરવો, આ બધું છે. શ્રીનિવાસ પોતે વાત કરે, અન્ન વસ્ત્ર સન્માન તથા દેહ સુખને માટે અમને ક્યારે ઉદાસી થતી નથી. અમે આ સગવડ થાય ના થાય, શ્રીજી મહારાજ આપણા ગુણાતીત સંતો કેટલી કષ્ટ, એમને દેહનું સુખની વાત જ નથી જરાય. પણ આપણે સત્સંગી થઈને આવું બધું કરી બેસીએ ત્યારે ભગવાનને ગમતું નથી. બાકી પોતાના સગવડ ના થાય તો એની માટે કોઈ ઉદાસીન થઈ નથી. પણ જે હરિભગત બીજા હરિભગતને પીડે તે એ દેખીને અમે ઉદાસ થઈએ છીએ. રામ સાંઈ મહારાજની જય.